વૈશ્વિક યુદ્ધની સ્થિતિના પગલે સુરતના નાના વેપારીઓ પર સંકટના વાદળો ઘેરાયા છે। ગેસના બાટલાનો પુરવઠો ખોરવાતા રસ્તા પર ખાણીપીણીનો વ્યવસાય કરતા વેપારીઓ ભારે પરેશાન છે। સિટી લાઇટ વિસ્તારમાં ઇડલી વેચતા એક યુવકે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે ગેસ ન મળવાના કારણે આજે ધંધો બંધ કરવાનો વારો આવ્યો છે। તો ગેસ ન મળવાના કારણે જે નાના ધંધા કરતા જે વેપારીઓ છે તેમની પરિસ્થિતિ હવે કઠિન બની છે, કારણ કે ગેસના બાટલાનો પુરવઠો ખોરવાતા રસ્તા પર ખાણીપીણીનો વ્યવસાય કરતા વેપારીઓ ભારે પરેશાન થઈ ગયા છે। વેપારીઓને ગેસ ન મળવાના કારણે ધંધો બંધ કરવાનો પણ વારો આવ્યો છે। તો અનેક જગ્યાએ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી છે, જેના કારણે વેપારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઘરેલું ગેસ ન મળતા ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો પણ જોવા મળી રહી છે। પૂરું થઈ ગયું તો બધું હવે હોલ્ડ પર છે। મારા દુકાનના રેન્ટ પર છે, કારાગીર પણ છે। એ કારાગીરને પણ હવે તકલીફ છે, બધું એનું સેલરી આપવાનું, ખાવાનું આપવાનું, એ બધું થોડું માથે છે। ચલો અમારું તો શોપ બંધ છે એનું બહુ અફસોસ નથી, પણ ટીમને ખવડાવવાનું એના માટે પણ આપણે ગેસ જોઈશે। એ લોકોને ખવડાવવા માટે, એ લોકોને જોવા માટે, એ લોકોનું ફેમિલી બી છે આપણા સપોર્ટથી ભાઈ, કે એ લોકોનું ફેમિલીને પણ આપણે સચાવવું પડશે। હવે આઈડિયા નથી કે ક્યાં સુધીમાં આ બાટલાનું જે ડિસિઝન છે તે આવશે, પણ તકલીફ તો બહુ છે આજે। કેટલું નુકસાન થઈ શકે છે જે ધંધા? નુકસાન તો બહુ થઈ શકે છે કે અચાનકથી થયું છે, પહેલાથી કોઈને ખબર નહીં હતી ને કોઈ આઈડિયા નહીં આવ્યો કે આવી રીતે પ્રોબ્લેમ થવાનું છે।